પાટણના રાધનપુરમાં કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવે છે। કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે। પાટણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાટણના રાધનપુરમાં કેનાલ ઓવરફ્લો થઈ હોવાની વિગતો સામે આવે છે, જેમાં મહેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। મહેમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે। ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયે પાણી ભરાયા છે। રાધનપુર નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે। તો પાટણના રાધનપુરમાં કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે, તો ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયામાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। મહેમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે। મહેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થઈ છે। રાધનપુર નર્મદા નિગમની બેદરકારી જોવા મળી રહી છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। મહેમદાવાદ ગામ પાસેથી આ કેનાલ ઓવરફ્લો થઈ છે। મહેમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અહીં જોવા મળી રહી છે। ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયે પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયે પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી વેડફાયું છે। ત્યારે રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે। તો પાણી ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે, અને આ વેડફાટ થયેલું પાણી ખેતરમાં અને રેલવે લાઇન પાસે મોટા પાયે ભરાઈ ગયું હોય તેવી વિગતો પણ સામે આવે છે। મહેમદાવાદથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે। મહેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થઈ હોવાની વિગતો સામે આવે છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ પાણી ખેતરોમાં પણ ભરાઈ ગયા હોવાની વિગતો સામે આવે છે। આ સાથે રેલવે લાઇન પાસે પણ મોટા પ્રમાણમાં આ પાણી ભરાઈ ગયું છે। કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે। રાધનપુર નર્મદા નિગમની બેદરકારી જોવા મળી રહી છે। અમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે।